કેમ છો મારા વહાલા મિત્રો? કલ્પના ડિવાઇન એનર્જીમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારેક વિચાર્યું છે કે કેટલાક લોકો સરળતાથી સફળતા મેળવી લે છે, જ્યારે કેટલાક લોકો ખૂબ મહેનત કરવા છતાં પણ આગળ વધી શકતા નથી? તેનું એક મોટું કારણ છે અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ. આપણું મન બે ભાગમાં વહેંચાયેલું છે, એક ચેતન મન કોન્શિયસ માઇન્ડ અને બીજું અવચેતન મન સબકોન્શિયસ માઇન્ડ. આમાં ચેતન મન માત્ર 5% કામ કરે છે, જ્યારે અવચેતન મન 95% કામ કરે છે. આપણે દિવસભર જે વિચારીએ છીએ, જે અનુભવીએ છીએ અને વારંવાર બોલીએ છીએ, તે બધું અવચેતન મનમાં સંગ્રહિત થાય છે. અવચેતન મન કેવી રીતે કામ કરે છે? તો અવચેતન મન સાચું કે ખોટું એ નક્કી કરી શકતું નથી. એકદમ કોમ્પ્યુટર મુજબ, જેવી રીતે કોમ્પ્યુટર સાચું કે ખોટું સમજી શકતું નથી, તેવી રીતે જ આપણું અવચેતન મન પણ હોય છે. તમે જે વારંવાર કહેશો તે જ અવચેતન મન સાચું માની લે છે. તમે કહેશો કે હું નસીબદાર નથી, મારી પાસે પૈસા ટકતા નથી, મારી સાથે હંમેશા ખરાબ જ થાય છે, તો અવચેતન મન તેની હકીકત માની લે છે અને તે પ્રમાણે પરિસ્થિતિઓ સર્જવા લાગે છે. અને જો બીજી તરફ તમે વારંવાર કહેશો કે હું સફળ છું, મારા જીવનમાં સમૃદ્ધિ આવી રહી છે, હું દરરોજ વધુ આત્મવિશ્વાસી બની રહી છું, તો અવચેતન મન એ દિશામાં કામ કરવાનું શરૂ કરે છે. જીવનમાં મોટાભાગની સમસ્યાઓનો મૂળ ઘણીવાર બાળપણમાં સાંભળેલા શબ્દો મનમાં ઊંડે ઉતરી જાય છે, જેમ કે તું કરી શકતી નથી, તારાથી નહીં થાય, તું નસીબદાર નથી, તું અનલકી છો. આવા શબ્દો વર્ષો સુધી અવચેતન મનમાં બેસી રહે છે અને વ્યક્તિની પ્રગતિ રોકે છે. હવે અવચેતન મનને રીપ્રોગ્રામ કેવી રીતે કરવું તે આપણે જોઈશું. આમાં સૌથી પહેલી બાબત છે સકારાત્મક વાક્યો, પોઝિટિવ અફર્મેશન્સ. દરરોજ સવારે અને રાત્રે બોલો, હું આત્મવિશ્વાસથી ભરેલી છું, મારું જીવન આનંદ અને સમૃદ્ધિથી ભરેલું છે, મારા સપનાઓને હું સાકાર કરી શકું છું. હવે બીજી બાબત છે કલ્પના શક્તિ, વિઝ્યુલાઇઝેશન. આંખો બંધ કરો અને તમારા લક્ષ્યને પહેલેથી પ્રાપ્ત થઈ ગયું હોય તેવી અનુભૂતિ કરો. તમારી સફળતા જુઓ, તમારો આનંદ અનુભવો. અવચેતન મન કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજતું નથી, એટલે તમારી કલ્પના શક્તિને મજબૂત બનાવો. ત્રીજી બાબત છે નકારાત્મક શબ્દોથી દૂર રહેવું. આપણે નકારાત્મક શબ્દોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ શબ્દો ઓછા બોલો, નથી થતું, અશક્ય છે, હું નબળી છું, મારું નસીબ ખરાબ છે, મારો દિવસ ખરાબ છે. તેના બદલે સકારાત્મક શબ્દોનો ઉપયોગ કરો. આમાં ચોથી અને મહત્વની બાબત છે મેડિટેશન. મેડિટેશન મનને શાંત કરે છે અને અવચેતન મન સુધી પહોંચવાનો માર્ગ સરળ બનાવે છે. દરરોજ 20 મિનિટનું ધ્યાન તમારા વિચારોને બદલવાનું શરૂ કરી શકે છે. આપણે એક નાની વાર્તા જોઈશું. વાર્તા છે એક ખેડૂતની. એક ખેડૂતે 2 ખેતરોમાં બીજ વાવ્યા. એક ખેતરમાં સારા બીજ વાવ્યા અને બીજા ખેતરમાં ખરાબ બીજ. થોડા મહિનાઓ પછી પહેલા ખેતરમાં સુંદર પાક આવ્યો, જ્યારે બીજા ખેતરમાં નિષ્ફળતા મળી. કંઈક આવું જ આપણા અવચેતન મનનું પણ છે. આપણા અવચેતન મન એક
ખેતર જેવું જ છે. તમે જે વિચારોના બીજો વાવો છો, ભવિષ્યમાં એ જ પાક મેળવો છો. આ વિડીયોનો સાર શું? તો મિત્રો, તમારું અવચેતન મન તમારી અંદરની સૌથી મોટી શક્તિ છે. તેને ડર, શંકા અને નકારાત્મકતાથી નહીં, પણ વિશ્વાસ, પ્રેમ અને સકારાત્મક વિચારોથી ભરો અને પછી જુઓ તમારો રિઝલ્ટ. યાદ રાખો, તમે આજે જે વિચારો છો ને, આવતીકાલે તમે તે જ બનો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિચાર સાથે.